હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. અમે પહોંચી ગયા છીએ ઓમ ઇન્ડિયા, ગુજરાતી ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે, બરાબર હે. આ પાર્ટ 1 છે એનો, કેમ કે આખું હું તમને નહીં ફેરવી શકું. જેટલો ટાઈમ છે થોડો ઘણો સામાન લેવાનો છે, વધારે લેવાનો નથી. ગઈકાલની ગ્રોસરીમાં જે વિડીયોમાં જે તમે વિડીયો જોયો છે બ્લોગ, એમાં અમે ઓમ વોલમાર્ટમાંથી હારી હારી ગ્રોસરીઝ 2 કાર્ટ ભરીને લઈ લીધી છે. તો અહીંયા થોડો ઘણો સામાન જે ઇન્ડિયન ગુજરાતી સ્ટોરમાંથી આપણે લેવાનો હતો, ધાણા જીરું લેવાનું છે મેઇન તો, કેમ કે એ ત્યાં છે ને એટલું બધું સ્વાદિષ્ટ નથી મળતું. જો કે આપણે ઘરે ધરાવીએ એના કરતાં સ્વાદિષ્ટ તો અહીંયા બી નથી મળતું, પણ તો બી એના કરતાં સારું મળે. એટલે એ સ્પેશિયલ એ, અને બીજું થોડો ઘણો તે નાસ્તો પાણી લેવાનું હશે, ગુજરાતી નાસ્તો અને ગુજરાતી શાકભાજી ને ટીંડોળા ને ગુવાર ને લેવાનું છે. બતાવું તમને, એ લેવા માટે આવ્યા છીએ. તો આપણે જઈએ અંદર. હા જો તમે અહીંયા ગુજરાતી નાસ્તો, જો કે આ બધો તો વોલમાર્ટમાં બી હતો, તો કાંઈ બતાવવાનો મતલબ નથી બનતો, પણ તમને એવી બધી વસ્તુ બતાવું જે વોલમાર્ટમાં ના મળે. અહીંયા જો તમે આપણા આ બધું ઇન્ડિયા ગુજરાતથી જ બધું આવેલું છે. આ લોકો ત્યાંથી જ ઇમ્પોર્ટ કરે છે બધું, બરાબર. અને અહીંયા આપણે યુટ્યુબના સોંગ વાગે છે, તો આપણે વધારે નહીં, તમને મારે થોડુંક મ્યુટ બી કરવું પડશે ક્યારેક ક્યારેક. આ જો તમે આ બધું જ ત્યાંથી આવ્યું છે. અને આ જો આ માંડવીનું બી કહું માંડવીનું તેલ. અને શું તમને મેઇન બતાવવાનું હતું, મારે શાકભાજી બતાવું તમને. જો ઇન્ડિયાના મેઇન તેના ભાવ જાણો તમે. એટલે આ બેટા લીંબુ, લીલી ડુંગળી, મરચાં બધું ઇન્ડિયાથી જ આવ્યું છે ઓલમોસ્ટ, ત્યાં સુધી મને ખબર છે. આ રીંગણા, મરચાં, ટીંડોળા, જો લીલા ચણા, કેરી કાચી ને બધું જ. આ જો ખરગવો લઈ લઈશું આપણે. અને અલગ અલગ જાતના મરચાં છે, કારેલા બી છે, આ કારેલા બી છે. આ જો કોઠિંબા, વિન્ડો, આંબળા, ચીકુ. આ બોર બી આવી ગયા છે, જો ઇન્ડિયન બોર $6.50 હે. આટલું બરાબર. આમળાનો શું ભાવ છે? $7.5 અડધો કિલો. ગણી લેજો તમે હો ભાવ. ચીકુ, લાલ ચોર, સફરજન. અને આ આપણું દેશી લસણ. અહીંયા જ દેશી નથી, હજી આનથી બી દેશી છે. જો આ રહ્યું દેશી લસણ. આપણું કેટલાનું મળે એ જોઈ લો તમે. $8 અડધો કિલો. બહુ મોંઘું હે ભાઈ. $8 અડધો કિલો ગણી લેજો તમે, બરાબર હે. આ અમૂલના જો કેસર દૂધ ને એ બધા મળવા માંડ્યા. અમૂલ મસ્તીની છાશ ને રસમલાઈ એ તો લઈ લીધી આપણે વોલમાર્ટમાંથી ને તે, બરાબર હે. ધાણા જીરું ને એ બધા ઓલા લેતા આવી છે. હું તમારા માટે વિડીયો બનાવું ને એ બધા ગ્રોસરી કરે એવું બધું હે. આ જો સ્વીટ પોટેટો મોંઘાઈ છે અહીંયા. આપણે હે ને બાજુમાં જીમની બાજુમાં ગ્રોસરી સ્ટોર ત્યાંથી લેતા આવશું, બરાબર. આ શું હે? રતાળું? ખબર નહીં આને શું કહેવાય, એ મને નથી ખબર. ભાવ તમને કહી દઉં, $5 અડધો કિલો. તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો મને જરૂર. આ જો કુવાન લેબુ, એલોવેરા, નારિયેલ છોલેલું, રેપ કોકોનટ $3.5 એક છે. અને આ જોતું હોય તો $4 એક. હા હું હે બિલીપત્ર એ જ હશે. કોઠા ખબર નહીં હું હોય. આ ચણિયા બોર શું ભાવ છે? ચણિયા બોર હું એમ 5 LB, $5 અડધો કિલો એનું જ હશે લગભગ. અને એલોવેરાનું $1.25 અડધો કિલો વજન કરીને આપતા લાગે, બરાબર. આ જામફળ. હવે આપણે બીજે જઈએ. આ જો આપણે હાવણી ટિપિકલ ઇન્ડિયન $4 એક, 6 ચોક ને 24, એટલે $250 એક છે. આપણે ઇન્ડિયામાં કેટલાને મળે ખબર નહીં, મમ્મી લઈ આવતા હોય એટલે આપણને કાંઈ ખબર છે નહીં, બરાબર. તો આ છે $250 એક. એવું બધું હે. ઓલા બધા ક્યાં ગયા ખબર નહીં, લેતા છે.
અહીંયા જો બહુ બધા જ ટાઈપના અથાણા છે. આ મેઇન દીપનું તમને કહી દો $5 છે. દીપના બધા જ અથાણા $5. હળદર, ખીચડીનો મસાલો જો $2.25. કોલ્હાપુરી ગોટી મમરા, અને ગાર્લિક મમરા $3 $3 પેકેટ હે ભાઈ. મમરાના કેટલા 400 ગ્રામના હે. ચંદુભાઈ ભાનુશાલી દાબેલી મસાલો આટલાનો. આ રહ્યો ગવો જો. શું લેવું હે ગવા બોલ તું. આપણે શું બનાવશું? ટીંડોળા. તું કે શું બોલ્યો તું? ટીંડોળા લઈ લઈએ. બાકી હે ને હું તો કહું આપણે આજ બનાવીએ આજે ભાઈ. આ મસ્ત બનાવી દઈ. મારા મમ્મીએ શીખાડ્યું મને. હું હમણાં ઇન્ડિયા ગયો ને ત્યારે કઢી વાળું નહીં હાચે એ લઈ લે તું. આજે હે ને આપણે ડ્રમ સ્ટીક નું છે. ક્યાં મૂકી? આ 263 ની જ છે. નહીં હારી ભાઈ. આ એક કાઢી, બાકી બધી હારી ગઈ. રિયા આમ જો, આ જો આ એક કાઢી. આમ હાલ એક લઈ લે. ફ્રોઝન લઈ લઈશું. આ લઈ લે. 63 માં હું એમ જોઈ લે, ચેક કરી લે. બરાબર ના બરાબર જ છે ભાઈ. હાલો એક આજે આપણે બનાવશું ફરકવાનું હાથ. જો આટલો સામાન આ લોકો ભેગો કર્યો. પાપડ ને અમૂલનું ચીઝ ને બાઇટ્સ ને ટીંડોળા ને શું હશે બીજું. કાઠી રોલ લીધો જો, કાંઈ નહીં તો. હા જો હા હું એમ અને હું કહેવાય ભૂલાઈ ગયું મને. ખબર નહીં, ભૂલાઈ ગયું. જે હોય તેમ આટલું લીધું. બરોબર. હવે ગૌરાંગ પારેખ ટીંડોળા લઈ રહ્યો છે. એનો ફેવરેટ શાક છે ટીંડોળા બટેકાનું. હા ગવા? યા હા હાલશે એટલો. યા બડી. હા મોર દેન ઇનફ બ્રો. લેટ્સ ટેક ઇટ. ઓકે ગાઈઝ, આવું ચાલતું રહેવાનું અમારું. બરાબર હે. મીઠો મજાક. જો જોઈ લે. બાકી જાય હે સ્ટાઇલ. જો સ્ટાઇલ એની. હાલતું રહેવાનું એવું તો અમારું. આ જો ખારો. એટલે મોરિંગા લીવ્સ પાવડર. માય ગોડ. જોવા દેજો કેટલાનો હે. $3 નો 100 ગ્રામ. તો ઇન્ગ્રેડિયન્ટ વાંચવા દો મને. મોરિંગા લીવ્સ may contains peanuts, cashews, milk, wheat, soy, sesame, mustard and sulfites. ગૌરાંગ લઈ રહ્યો છે અહીંયા આમળા. એ વધારે ના લે તો આ જલ્દી પાકી જાય. વિડીયો ના લેવાય. એ લેવાય, બધું લેવાય, કાંઈ ન હોય. હું તને એમ કહું કે ને આ વધારે ના લે તો કેમ કે ઓલરેડી પાકેલા છે, બગડી જશે વહેલા એટલે. બરાબર. હા આથવાના છે. આથવાના હે ભાઈ. જો ગાઈઝ આ ક્યુમિન પ્લસ કોરિએન્ડર પાવડર એટલે ધાણા જીરું $5.5 નું હે. 1 LB એટલે 454 450 ગ્રામ હે. $5.5 નું 450 ગ્રામ. બસ કેટલું મોંઘું હે. તો શું કરીએ, લેવું તો પડે. અહીંયા $7 નું 800 ગ્રામ હે. એ લઈ લઈશું એવું હશે તો આપણે આ લઈ લીધું છે શેકેલું ધાણા જીરું કોરિએન્ડર ક્યુમિન પાવડર $7 નું 800 ગ્રામ. બરાબર. નીકળીએ જલ્દી હવે. બહુ ખબર નહીં ક્યાં ભાગી ગયો હે, હું કરવા ગયો હે પાછળની સાઈડ. આ મળી ગયો. અચ્છા એ હામેણો ગોતે હે. હામેણો ગોતે હે ગવો. હામેણો આ જો પાર્ટીની પેન આ લીધી હે. ગવો કે મને બહુ ભાવે. જો ભાઈ ગો ગવા એ નાના હોય ને ત્યાં ખાવાની હોય ભાઈ. હવે ના ખાવાની હોય. આ કે લેવી હે ખાવા માટે. આ મમરા લઈ લીધા. ગાર્લિક મમરા નથી લીધા, સાદા મમરા લીધા.
ના એને ગોઈતો બિચારો વાં છે તો ગોતવા ગયો તો પણ એને હામણો મળ્યો નહીં. આપણે બ્રેમ્પટન કેશન કરી જવું પડશે હામણો લેવા માટે. હા બ્રેમ્પટન કેશન કરીનો મેં વિડીયો બનાવેલો છે બ્લોગ આખો તો તમે જોઈ લેજો. અહીંયા હે ને આઈ બટનમાં આપી દઈશ, ત્યાં જઈને જોઈ લેજો. એ બી આખા ગ્રોસરી સ્ટોર ઇન્ડિયન જ છે, પણ ત્યાં પંજાબી લોકો ચલાવે છે, ગુજરાતી લોકો ચલાવે છે. ગુજરાતીનો છે ત્યાં પંજાબીનો છે. ત્યાં બહુ મોટો હતો જોકે ઓલો હોલસેલ માર્કેટ જેવું છે એ, અને અહીંયા રિટેલ માર્કેટ જેવું છે. આમ સારું તો અમે હવે ચેકઆઉટ કરાવી નાખશે બધું બરાબર. જો આટલો સામાન ગાઈઝ અમારી છે ને આખી ગાડી ભરાઈ ગયેલી છે. આમ જુઓ તમે, બેક સીટ તો આખી ભરાઈ ગઈ છે. હું બેઠો છું બસ એટલું જ ખાલી છે. ત્યાં જ તે સામાન નથી, અને બાકી ડેકી આખી ખાલી છે બરાબર. અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. એની પહેલાં છે ને અમે એક ઓમ ઇન્ડિયાની બાજુમાં જ તે ગુજરાતી રેસ્ટોરન્ટ છે, ત્યાં કંઈક નાસ્તા પાણીની ઈચ્છા છે સવારનું. હરખું વધારે કાંઈ ખાધું નથી. ઓટ શેક પીધો હતો આપણે, પણ આ બધાને ખબર નહીં હું ખાધું હતું બરાબર. કેમ કે હું તો આપણે તમને ખબર જ છે, પાછલા બ્લોગમાં જોયું જ તે સાહેબનું નવું ઘર બને છે. ઉભા રહ્યો તમે, બહાર જઈને વાત કરું તમને ખબર જ છે. હું તો સાહેબના નવા ઘરે ગયો તો, લાસ્ટ બ્લોગમાં તમે જોઈ જશે. તો આપણે ત્યાં હતા, આવીને ઓટ શેક પીને નીકળ્યો તો જોકે હું, પણ તો બી તો ખાઈએ બરાબર. આ ગુજરાતી રેસ્ટોરન્ટ જ છે બરાબર. હા સોરી ગાઈઝ, અને આઈ એમ ફીલિંગ સોરી ફોર મી એઝ વેલ, કેમ કે ભૂખ લાગી હતી. અરે ખોલતો તો ગાડી હું ભાઈ, જઈશ કઈ રીતે તું? હા એમ કે દબાય મિસ્ટર ખમણ, હા મિસ્ટર ખમણ દઈ શકીએ, કેમ કે વી આર ફીલિંગ સોરી ફોર અસ બીકોઝ આઈ એમ હંગ્રી ટુ. તો ભૂખ તો લાગે જ છે. તો રસ્તામાં મિસ્ટર ખમણ કરીને બી રેસ્ટોરન્ટ આવશે, હવે ગુજરાતીનું જ છે. તો ત્યાંથી આપણે કંઈક ખાઈ લઈશું. ખાવસા ખાઈએ ક્વીન ઉપર યા. તો હવે નાસ્તાનું પાણીનું સાંભળીને પાણી બહુ આવે મોઢામાં, ભૂખે લઈ ગઈ પણ એને રેસ્ટોરન્ટ બંધ હતું એટલે આપણે હવે બીજા રેસ્ટોરન્ટે જઈશે. કઈ રીતે અમે પહોંચી ગયા છીએ મિસ્ટર ખમણ. હવે અંદર જઈને શું ખાઈએ તમને જણાવશું, શું ઓર્ડર કરશું. મજા આવી જશે ખાવાની, કેમ કે ભૂખ બહુ એટલે બહુ મસ્ત લાગી છે. અને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાની મજા જ આવે, ગમે તે ખાવાનું સામે આવે. અચ્છા, અરે ઓ સાંબા ખમણ કેસે લગા. ગાઈઝ અમે ઓર્ડર કરી દીધું. તમે લાગતું છે કે બારે કેમ વિડીયો બનાવવા આવ્યો, અંદર જ બનાવી શકતો હતો. મને કે શરમ બરમ નથી આવતી અંદર બનાવતા, બટ ધ થિંગ ઇઝ ત્યાં હે ને સોંગ વાગતા હતા યુટ્યુબમાં, તો મને કોપીરાઇટ આવી જાય મારા ચેનલમાં, એટલે બારે આવ્યો છે. અમે ઓર્ડર કરી દીધું છે 2 કોલ્ડ કોકો અને એક લોચો ઓર્ડર કર્યો છે, શેઝવાન ચીઝ બટર લોચો, અને વઘારેલા ખમણ. આટલું ઓર્ડર કર્યું છે. આવે ખાઈએ. બસ બહુ એટલે બહુ જ મજા આવી ગઈ છે, કેમ કે ભૂખ જ એવી લાગી હતી આપણને. અને હવે જઈએ ઘર બાજુ. બહુ વાગી ગયા, 4:15 થઈ ગયા. 12 વાગ્યાના નીકળ્યા, ઓલમોસ્ટ 12 વાગે નીકળ્યા હતા. ચલો 12:30 નીકળ્યા હતા અને 4:15 થઈ ગયા છે, એટલે 4 કલાક ઓલમોસ્ટ થઈ ગઈ છે. 4 કલાકથી ગ્રોસરી કરીએ છીએ અમે, અને હવે ખાઈ લીધું છેલ્લે એટ લાસ્ટ. હવે ઘર બાજુ નીકળીએ. ચલો ગાઈઝ, હવે આ બધો જ સામાન ઉતારશું આપણે. હા જો આટલો હાલો ને અંદર આખું લઈ લઈએ ને પછી તમને બતાવું. હા સી ઓકે. ઓ માય ગોડ, જોઈ લ્યો ગાઈઝ, જરા એટલે જરા જગ્યા દેખાય. આ હે અમારા 2 અઠવાડિયાની ગ્રોસરી. જો કે ડ્રાય ગ્રોસરી, આ બધું રાઈસ ને 2 બટાકા ને તો બધું હાલશે આખો મહિનો, પણ બાકી બધાની વાત કરું હો, દૂધે હાલશે. હાલો બધું અંદર લઈ લઈએ.
જો ગૌરાંગ પારેખ મારા ઘરમાં હે ને જગ્યા રે એટલે એ ટીશ્યુ પેપર જે ઓલા બધો ત્યાં મૂકવા ગયો છે અને પ્રેક્ટિસ ચાલી રહી છે સમર માટેની અત્યારથી. એને એમ કે હું અત્યારે થોડીક પ્રેક્ટિસ કરીને સમરમાં છે ને આવા ખેલાડીને હરાવી દેશે એને એમ કે ટીટીમાં એમ. પણ એવું થવાનું નથી. સમર આવે એટલી વાર છે, તમને ટીટીના બ્લોગ બી આવશે અમારા ગેરેજમાં. જેમ તમને મેં બ્લોગમાં બતાવેલું જ છે, ટેબલ ટેનિસ બી છે. તો સમર આવશે એની રાહ જુઓ. અત્યારે વેધર બહુ એટલે બહુ મસ્ત છે, પોઝિટિવમાં ટેમ્પરેચર એમ જોયો જાય છે ને તમે અમે કેમ રખડી ગયા બરાબર, જરાય ઠંડી નથી એવું લાગે છે કેમ કે થોડાક દિવસ બહુ એટલે બહુ વધારે હતી એટલે. હાલો આ બધા મને મારવા દોડે એની પહેલાં હે ને હું કામ કરવામાં લાગી જાઉં પાછો. જો લાગે છે ને અહીંયા હે, હજી અહીંયા હે, આ છે ઓલું બોક્સ આખું ભર્યું હે બરાબર, આટલું છે. લાગે ને તમને લોકોના લગ્ન થવાના સામાન આવ્યો હે, પણ એવું નથી. આમાં 4 જણાની ગ્રોસરી છે, જેમાંથી અમુક વસ્તુ તો મહિનો ચાલશે, અમુક વસ્તુઓ બસ 2 અઠવાડિયા ચાલશે. અને ગૌરાંગ પારેખ જોઈ રહ્યા છો તમે, એ વોકવેનો સ્નો સાફ કરી રહ્યો છે બરાબર. સો એને આપણે હે ને એકલો મૂકી દઈએ અને આપણે હવે આ બધું ગોઠવશું કદાચ. બરાબર, મળીએ તમને. જયદેશ. હા હજી બધું પૈતું નથી, થોડું ઘણું બાકી છે. થોડું ઘણું જ છે પણ જો કે 5-10% જ છે. આપણે બ્રેક લઈને થોડીક રસમલાઈ ખાઈ લઈએ. બસ અમારો ટાઈમ હતો મૂવી જોવાનો, એવી થોડીક વાર 6:30 વાગ્યા હે અને હવે ટાઈમ છે આરતીનો, તો અમે આરતી કરશું. ગૌરાંગ પારેખ બધી તૈયારી કરે છે, બધું ધોઈ ચોઈ છે કટ કરીને. ગાઈઝ આજે છે ડિનરમાં વઘારેલી ખીચડી. જો સામાન બધો રેડી કટબટ થઈને વઘાર હિંગ મસાલીઓ અહીંયા છે, આ કટ થઈ ગયો છે. બાકી હજી ધીમે ધીમે નાખવાનું હોય, બધું નખાઈ જશે. ગૌરાંગભાઈ આપણે હે ને ખીચડી પલાળે છે, આમ બતાવી ગયો આમ કરીને અંદર આમ કર. ભાઈ આ પલળી જાય હમણાં. કામ થવું જોઈએ, રમતા રમતા શીખવાનું. હાલો અમારે રાય ફૂટી ગઈ એટલે હવે બની જાય ને પછી મળું તમને. હેલો ગાઈઝ, દિવ્ય શિરોયા ઇઝ હિયર ફ્રોમ ધ જોબ. તો હવે અમે એની રાહ જોતા હતા અત્યાર સુધી. એ 2 ભાઈબંધ મળી ગયા છે બરાબર. હાય 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 હાય, હું ભાઈચારો હે. હા ભાઈચારો ઓન ટોપ. હાલો હવે આપણી ખીચડી થઈ ગઈ, ખાઈ લઈએ. અમે એની રાહ જોઈ રહ્યા હતા ઉપર હે ને, અમારી જે મૂવી હાલતું હતું ને સિરીઝ એ જોતા હતા. તો હવે દિવલોભાઈ આવી ગયો છે તો આપણે હે ને ખાઈ લઈએ. આપણી ખીચડી બી બની ગઈ છે, જોઈ લ્યો તમે. બાકી હાય 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 શું સુગંધ આવે. આપણે હે ને ધાણા ભાજી કાપીને નાખી દઈએ. આ ઉપરથી ને ખડા મસાલા હે ને વધારે નહીં નાખ્યા આપણે, 1-2 જ નાખ્યા, એ કાઢી લઈએ અને આ કાપીને નાખી દઈએ. અને પછી અમે આ બી ઉપર લઈ જવાના. હા તો ગાઈઝ અમારું ખાવાનું પીવાનું થઈ ગયું છે બધું, અને વાગી ગયા છે સારા એવા. હવે આ બ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી હશે. મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.